गुड क्लास ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 2 પરમાણુ બંધારણ। હવે અત્યારે આપણે ઉદાહરણ 2.6 જે આપેલું છે તે જોવાનું છે કે વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ 5×10^14 હર્ટ્ઝ આપેલી છે તો તેની ઊર્જા તમારે ગણવાની છે, બરાબર। 1 મોલ ફોટોન, સૌપ્રથમ 1 મોલ બરાબર કેટલા ફોટોન થાય તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે 1 મોલ ફોટોન એટલે તેની અંદર 6.022×10^23 ફોટોનના કણ આવેલા હોય છે, બરાબર। હવે એની આવૃત્તિ પણ તમને આપી દીધી છે કે 5×10^14 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતી જે તરંગ લંબાઈ છે તે ઉત્પન્ન કરે છે તો તેની ઊર્જા ગણવાની। સૌપ્રથમ આપણે એક ફોટોનની ઊર્જા શોધવા માટેનું જે સૂત્ર છે E = h × v તેનો ઉપયોગ કરશું। ફોટોનની આવૃત્તિ v = 5×10^14 હર્ટ્ઝ તમને આપેલી છે। એક ફોટોનની ઊર્જા તમારે શોધવી હોય તો સૂત્ર થશે E = h × v। E એટલે એક ફોટોનની ઊર્જા, h જે છે તે પ્લાન્કનો અચળાંક છે કે જેનું મૂલ્ય આપણે સ્વીકારેલું છે 6.26×10^-34 જૂલ પ્રતિ સેકન્ડ અને તરંગ લંબાઈ આવૃત્તિ જે છે તે આપેલી છે 5×10^14 હર્ટ્ઝ। કિંમત મૂકી દો 6.626×10^-34 5×10^14 બેનો ગુણાકાર કરશો એટલે 3.313×10^-19 જૂલ આવશે કે જે એક ફોટોનની ઊર્જા છે। હવે 1 મોલ ફોટોનની ઊર્જા ગણવાની છે તો 1 મોલ ફોટોન બરાબર 6.022×10^-23 તો હવે આપણે 1 મોલ ફોટોનની ઊર્જા ગણશું કે 6.022×10^-23 ગુણ્યા દરેક ફોટોનની ઊર્જા 3.313×10^-19 આ બેનો તમે ગુણાકાર કરશો એટલે 199.51 કિલોજૂલ પર મોલ આવ્યો કે જે 1 મોલ ફોટોનની ઊર્જા દર્શાવે છે। ખ્યાલ આવ્યો? એટલે સૌપ્રથમ તમારે 1 ફોટોનની ઊર્જા ગણવાની અને ત્યારબાદ 1 મોલ ફોટોન એટલે 6.022×10^-23 સાથે તે 1 મોલ ફોટોનની ઊર્જાનો ગુણાકાર કરી નાખશો તો 1 મોલ ફોટોન પાસે રહેલા ઊર્જા તમને મળી જશે। એના પછીનું ઉદાહરણ છે કે 100 વોટનો એક ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈના એક વર્ણની પ્રકાશનું ઉત્સર્જન કરે છે। ગોળા વડે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા જે ફોટોનની સંખ્યા છે તે તમારે શોધવાની છે। જનરલી રૂમમાં જે વિદ્યુતનો ગોળો હોય બલ્બ જેને કહે, હવે બલ્બ પ્રકાશ આપે તો એ પ્રકાશ ઉત્પન્ન થાય છે તે પ્રકાશની તરંગ લંબાઈ તમને આપી દીધી છે 400 નેનોમીટર અને 100 વોટને જૂલ પ્રતિ સેકન્ડ પણ કહી શકાય છે। એટલે 100 જૂલ પ્રતિ સેકન્ડનો ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ ઉત્પન્ન કરે છે। તો પ્રતિ સેકન્ડ જે ફોટોન ઉત્પન્ન થશે તે શોધવાના છે। શરૂઆત કરી કે એક ફોટોનની જે ઊર્જા છે તે કેટલી હશે? 100 વોટનો એક ગોળો કે જેની તરંગ લંબાઈ 400 નેનોમીટર છે અને ગોળાની જે શક્તિ છે તે 100 વોટ છે। વોટને આપણે જૂલ પ્રતિ સેકન્ડ પણ કહી શકીએ છીએ। હવે એક ફોટોનની ઊર્જા શોધવા માટેનું સૂત્ર E = h × v। તમને દરેકને ખ્યાલ છે કે અહીંયા આવૃત્તિ આપેલી નથી પરંતુ તરંગ લંબાઈ આપેલી છે તો આપણે તમે યાદ કરો સૂત્ર C = હવે આવૃત્તિ બરાબર c/λ જે સૂત્ર આપણે સમજાવ્યું હતું
એની જગ્યાએ મૂકવાનું છે આઉટની જગ્યાએ c / લેમ્બડા, જ્યાં c હશે તે પ્રકાશનો વેગ હશે કે જે આપી દીધો છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ શૂન્યાવકાશ પર તેની ઝડપ છે, અને લેમ્બડા કે જે આપણને ક્વેશ્ચનની અંદર આપેલો છે 400 નેનોમીટર. હવે 400 નેનોમીટર આપણે કોઈ પણ કેલ્ક્યુલેશન કરી તો હંમેશા આપણે કિંમત મીટરમાં લઈ છે, એટલે નેનોમીટરને મીટરમાં ફેરવવા માટે 10⁻⁻9 સાથે તેને ગુણાકાર કરવા પડશે. ખ્યાલ આવ્યો ને? એટલે હવે એક ફોટોનની ઊર્જા બરાબર E બરાબર h * c / લેમ્બડા સૂત્રનો ઉપયોગ કરશો. h બરાબર પ્લાન્કનો અચળાંક આપણે સ્વીકારેલી કિંમત 6.626 × 10⁻34 × c 3 × 10⁸ અને લેમ્બડા કે જે નેનોમીટરમાં આપેલી છે ને આપણે એને મીટરમાં ફેરવશું તો લખવા પડશે 400 × 10⁻9. આપેલી જે કિંમતો છે તેનું કેલ્ક્યુલેશન કરો એટલે એક ફોટોનની ઊર્જા છે તે 4.969 × 10⁻19 જૂલ થશે. બરાબર. હવે એક ફોટોન પાસે કેટલી ઊર્જા હોય તે આપણને ખબર છે, ટોટલ ઊર્જા કેટલી છે તે પણ આપણને ખબર છે. બરાબર. તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા તમારે ગણવી હશે તો જે ટોટલ ઊર્જા છે એમાંથી તમારે એક ફોટોનની ઊર્જાનો ભાગાકાર કરવો પડશે તો તમને ખ્યાલ આવશે કે ટોટલ કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે. આ સમજવું હોય ને તો તમારે શું કરવું પડે કે ટોટલ તમારી પાસે 60 ચોકલેટ છે, ટોટલ 60 ચોકલેટ છે. હવે એક વિદ્યાર્થીને હું 2 ચોકલેટ આપું તો ક્લાસમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? તો 60 ભાગ્યા 2 કરો એટલે 30 જવાબ આવે. તો બસ એવું જ છે કે ટોટલ ઊર્જા આપણને આપી દીધી છે 100 જૂલ પ્રતિ સેકન્ડ. તો એ 60 ચોકલેટ બરાબર થઈ ગઈ. ત્યારબાદ એક ફોટોનની ઊર્જા આપણે શોધી લીધી, 2 ચોકલેટ બરાબર એક સ્ટુડન્ટને 2 ચોકલેટ મળે થઈ ગયો આપણી પાસે. હવે 60 ભાગ્યા 2 કેવો મીનિંગ કે ટોટલ ચોકલેટ છે અને એક વિદ્યાર્થીને મળતી ચોકલેટ છે એ બેનો ભાગાકાર કરશું તો ક્લાસમાં રહેલા વિદ્યાર્થીની સંખ્યા જેમ ખબર પડશે એમ ટોટલ ઊર્જા અને એક ફોટોન પાસે રહેલી ઊર્જા આ બેનો તમે ભાગાકાર કરશો એટલે ઓટોમેટિક જે આટલી ઊર્જા બે રીતે ઉત્સર્જિત થતા જે ફોટોનના કણોની સંખ્યા છે તે મળી જશે. એટલે ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા બરાબર 100 જૂલ પ્રતિ સેકન્ડ ના છેદમાં એક ફોટોન પાસે રહેલી ઊર્જા 4.969 × 10⁻19 ભાગાકાર કરશો એટલે 2.012 × 10⁻20 છે એટલા ફોટોન 100 વોટનું બળ 400 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ ઉત્સર્જિત થાય ત્યારે આટલા ફોટોન છે તે ઉત્સર્જિત થશે. ખ્યાલ આવ્યો દરેકને? હવે એના પછીનું ઉદાહરણ આપેલું છે 2.8. જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે ત્યારે 1.68 × 10⁵ જૂલ પ્રતિ મોલ ગતિ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. હવે સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઊર્જાની જરૂર પડશે અને ફોટો ઇલેક્ટ્રિકલ જે ઉત્સર્જિત થવા માટે કેટલા વધુમાં વધુ જે તરંગ લંબાઈની જરૂર પડશે. એટલે તમારે ગતિ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તો એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વપરાતી ઓછામાં ઓછી ઊર્જા જે h0 છે તે શોધવી પડશે અને તે શોધ્યા પછી જે ઉત્પન્ન થતો પ્રકાશ છે તેની તરંગ લંબાઈ કેટલી થશે તે શોધવી પડશે. પરંતુ આપણને સૌથી પહેલા શું આપેલું છે ને તે જોઈએ તો 300 નેનોમીટર તરંગ લંબાઈ આપેલી છે.
આ તો ફોટો ઇલેક્ટ્રિકલ અંશર સમજે એના જેવું જ છે કે સોડિયમની સપાટી પર ફોટોનના કણો ભટકાઈ જાય અને ત્યાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. સૂત્ર હતું hv = hv0 + 1/2 mev². બરોબર? એટલે hv એટલે એક ફોટોનની ઊર્જા. તો અહીંયા આપણે સૌપ્રથમ એક ફોટોનની ઊર્જા કેટલી હશે ને, એક જે પ્રકાશનો પુંજ ભટકાશે પરંતુ એક ફોટોનની ઊર્જા સૌપ્રથમ મળવી પડશે. તો તરંગલંબાઈ આપેલી છે લેમ્બડા = 300 નેનોમીટર. કેલ્ક્યુલેશનમાં લેશો એટલે નેનોમીટર ને ફરજિયાત મીટરમાં ફેરવવો પડશે એટલે 300 × 10⁻⁹ મીટર થઈ જશે. એટલે E = h × v. E શું છે તો એક ફોટોનની ઊર્જા શોધવા માટેનું સૂત્ર. v તરંગલંબાઈ આપેલી છે એટલે v ની જગ્યાએ શું મૂકશું તો c/λ. h પ્લાન્ક અચળાંક વેલ્યુ કેટલી થશે 6.626 × 10⁻³ × 3 × 10⁸ ના છેદમાં લેમ્બડા બરાબર તમને કિંમત આપેલી છે 300 × 10⁻⁹. બરોબર? એટલે એક ફોટોનની ઊર્જા થઈ જશે 6.626 × 10⁻⁹. હવે એક ફોટોનની ઊર્જા શોધાઈ ગઈ એના પછી એક મોલ ફોટોનની ઊર્જા શોધવાની છે. તમને દરેકને ખબર છે 1 મોલ ફોટોન બરાબર 6.022 × 10⁻23 ફોટોન. બરાબર? એટલે 1 મોલ ફોટોનની ઊર્જા બરાબર 6.022 × 10⁻23 અને દરેક ફોટોનની ઊર્જા છે 6.626 × 10⁻⁹. આ બેનો તમે ગુણાકાર કરશો તો જવાબ આવે 3.99 × 10⁵ જૂલ પ્રતિ મોલ. બરાબર? હવે આટલી ઊર્જા 1 મોલ ફોટોનની થશે કે જે સોડિયમની સપાટી ઉપર આપણે આપાત કરવાના છે. પરંતુ ઓછામાં ઓછી ઊર્જા તમને ક્વેશ્ચનમાં આપેલી છે. કેટલી છે તો 1.68 × 10⁵ જૂલ પ્રતિ મોલ ગતિ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો સોડિયમમાંથી 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વપરાતી ઊર્જા hv - hv0 hv કે જે 1 મોલ ફોટોનની ઊર્જા થઈ જે આપણે શોધી 3.99 × 10⁵ અને hv0 કે જે તમને ઓલરેડી ક્વેશ્ચનની અંદર આપેલી છે 1.68 × 10⁵. એટલે hv - hv0 એટલે કે જે 1 મોલ ફોટોનની ઊર્જામાંથી ઓછામાં ઓછી ઊર્જા છે તે માઈનસ કરશું એટલે 3.99 - 1.68 10⁵ છે તે કોમન નીકળી જશે. એટલે જવાબ આવશે કે 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વપરાતી ઊર્જા કેટલી હશે તો 2.31 × 10⁵ જૂલ પ્રતિ મોલ. બરાબર? હવે આટલી ઊર્જા છે ને એક મોલ ઇલેક્ટ્રોનને છૂટી કરવા માટે વપરાતી ઊર્જા છે. પરંતુ હવે એક ઇલેક્ટ્રોનને તમારે છૂટી કરવા માટે વપરાતી ઊર્જા શોધવી હોય તો આજે આપેલી ઊર્જા છે એને ભાગ્યા 6.022 × 10⁻23 કરવો પડશે. એટલે એક ઇલેક્ટ્રોન માટેની ઊર્જા તમને મળી જશે. 1 મોલ ઇલેક્ટ્રોન છૂટા કરવા હોય તો આટલી ઊર્જા જોઈએ તો એક ઇલેક્ટ્રોન માટે વપરાતી ઊર્જા એટલે કે એનો ભાગાકાર 2.31 × 10⁵ ભાગ્યા 6.022 × 10⁻23 જવાબ આવશે 3.84 × 10⁻19 જૂલ છે. તે એક ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે વપરાતી ઊર્જા છે. બરાબર? આટલી ઊર્જા આપણે મળી ગઈ ઇલેક્ટ્રોનની. હવે આજે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તો ઇલેક્ટ્રોન હકીકતમાં શું છે તો વિકિરણ છે અને એ વિકિરણની તરંગલંબાઈ હવે આપણે શોધવાની છે. તરંગલંબાઈ શોધવા માટેનું સૂત્ર તમને બધાને ખબર છે E = h × c/λ. તરંગલંબાઈ શોધવાની છે એટલે એના સૂત્રનો પડતા બનાવશું તો સૂત્ર થશે λ = h × c/e. h છે તે પ્લાન્કનો અચળાંક છે 6.626 × 10⁻⁴. c છે તે પ્રકાશનો વેગ છે.
3 × 10⁸ છેદમાં ઊર્જા તમને આપેલી છે 1 ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી થાય છે 3.84 × 10⁻⁹ કેલ્ક્યુલેશન કરશો એટલે તરંગલંબાઈ આવશે 517 એટલે કે સોડિયમની સપાટી સાથે જેવો ફોટોન ભટકાશે ને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની જે તરંગલંબાઈ હશે તે 517 નેનોમીટર હશે અને 517 નેનોમીટર લીલો રંગ જે છે તેની પોતાની છે ખ્યાલ આવ્યો તમને એટલે આવી રીતે તમે સૂત્રનો ઉપયોગ કરી અને જુદા જુદા જે ઉદાહરણો છે તે શોધી શકો છો આ વસ્તુ તમારા માટે નવી છે 2 થી 3 વાર તમે પ્રયત્ન કરજો લખવાનો એટલે તમને મગજમાં બેસી જશે 2.9 છે તમારે જાતે કરવાનું છે હોમવર્કમાં અને પછીનો ટોપિક હવે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. થેન્ક યુ.